હવે પ્રકરણ આવે છે 131. આની અંદર એવા મહામુક્ત જીવબા, લાડુબા, રાજબાઈ, નાનુબા, પાચુબા, રામુબાઈ એવા મહાન મુક્તોની કથાઓ આવે છે. કોઈ અવતારમાં સ્ત્રીઓ તો સાધુ થઈ હોય એવું સાંભળ્યું જ નથી, એવું સ્વામીની વાતોમાં લખ્યું છે. કોઈ વખતે પુરાણોમાં, શાસ્ત્રોમાં સ્ત્રી સાધુ થયા હોય એવું કે સાંભળ્યું નથી. સાંખ્ય યોગ જ્યારે કળિયુગમાં, હળાહળ કળિયુગમાં ભગવાન સહજાનંદ સ્વામીના પ્રતાપથી હજારો સ્ત્રીઓ તીવ્ર વ્રત ધારણ કરી અને સાક્ષાત ભગવાનનું ભજન કરતા હતા. અત્યારે જે કથા સ્વામી લખી રહ્યા છે 132માં પ્રકરણમાં, એ જીવબા, લાડુબા, એ બધા એવા મુક્તો, દાદા ખાચરના બહેનો કે જેને તમે યાદ કરો ને તો તમારા રોમ બેઠા થઈ જાય, તમારા હૃદયમાં ભક્તિ સાક્ષાત્કાર આવી જાય, કે જેની ભક્તિને વશ થઈ અને ભગવાન અખંડ ત્યાં એની સેવા અંગીકાર કરવા રોકાણ. જીવબા, લાડુબા, જેનું સત્સંગ જીવનમાં નામ છે જયા, લલિતા, અને રાજબાઈનું નામ છે રમા, એવા મુક્તો હતા. નિરાવરણ દ્રષ્ટિ, ભગવાન ગમે ત્યાં સ્થળે ફરતા હોય, અહીંયા બેઠા બેઠા જોઈ શકે, લીલા કરતા હોય, સખાઓની સાથે ભોજન કરતા હોય, કે કોઈને અંધકાળે તેડવા ગયા હોય, તો જીવબા, લાડુબા, રાજબાઈ આ મુક્ત એવા હતા કે પ્રત્યક્ષ અહીંયા બેઠા બેઠા એ લીલાઓના દર્શન કરતા. નિરાવરણ સ્થિતિ, સમાધિનિષ્ઠ, અને વ્રત, જપ, તપ એટલા કઠોર પાડતા. એની વાત નિષ્કાળ સ્વામી જેવા મહાવૈરાગી, સ્વપ્નમાં પણ જેને સ્ત્રીનો સંકલ્પ ન હોય, એ આ પ્રકરણમાં આ જીવબા, લાડુબાના એના ચરણોમાં વંદન કરે અને સ્વામી એની ગુણ ગાથાઓનું વર્ણન કરે છે. નકર આવા મહાવૈરાગી નિષ્કુળાનંદ સ્વામી જેવા કોઈ સ્ત્રીને યાદ ન કરે અને સ્ત્રી ઉપર એની કલમ ન ચાલે. પણ જીવબા, લાડુબા, રાજબાઈ માટે સ્વામીની કલમ, મુક્તોની કલમ ચાલે એમ ચાલે છે. સુણો નરવરી શ્રવણે એકયનું પયાખ્યાન, આવે કુમારી અંતરે સહુ સાંભળજો સાવધાન. મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન. જો અહીંયા સ્વામી એક શબ્દ લખો, સાંભળતા જજો. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ, પછી હું લખું અતિ નિયમમાં જેના મન. તન નિયમ રાખવું હેલું, તનથી ત્યાગ વૈરાગ પાડવો હેલો, પણ મનથી પાળવો કઠિન છે. જ્યારે જીવબા, લાડુબાથી કેવા કે જેના નિયમમાં અતિ મન, એનું મન ક્યાંય ભગવાન સિવાય બીજો સંકલ્પ ન કરી શકે. આવા મહા, અને આ વાત સાંભળશો તો સ્વામી કે તમારા અંદરમાં ખુમારી આવી જાય, માટે સાવધાન થઈને સાંભળજો, એવું લખ્યું. જે દિના મહારાજ મળ્યા ઢળિયા તે દિના વિકાર, અંતર માયણ ગમતો થયો સર્વે સંસાર. માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય ભાવ, ભજ્યા શ્રી ભગવાનને તજી અન્યનો ઉછાવ. સ્વામી એવું લખે છે, જે દિના મહારાજ મળ્યા તે દિવસના અંતરના વિકાર ટળી ગયા, અને અંતરના વિકાર ટળે ત્યારે જ મહારાજ મળ્યા જાણવા. ત્યાં સુધી હજી આપણે દૂર છીએ. અંતરના વિકાર ટળી જાય ત્યારે આપણે મહારાજને મનથી, બુદ્ધિથી, આત્માથી મળ્યા કહેવાય. ત્યાં સુધી આપણે મળ્યા, જાણ્યા, સાંભળ્યા, બધું બરાબર, પણ હજી શ્રવણ મનન નિધિધ્યાસ સુધી જ છીએ, સાક્ષાત્કાર નથી. અને સાક્ષાત્કાર મળ્યા ક્યારે ગણાય?
તો વિકાર માત્ર ટળી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર આ બધા દોષ ટળી જાય. કળિયુગ નીકળી જાય અને કળિયુગમાં સતયુગ જેવા મહામુક્ત તરીકે જીવન જીવે એવા જીવબા લાડુબા હતા. અને રાજબાઈ હવે લખે છે આખ્યાન સ્વામી ચોપાઈ. ધન્ય જીવુબાઈ હરિજન, રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા જે દિલા જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, તે દીનાતન સુખ ને તજી, ભાવે લીધા ભગવાન ભજી. તેની વાત વિગતે વર્ણવું, જીવુબાઈ હરિજન હવા, માંડી હરિ મૂર્તિ પૂજવા, તેને તાત કહે સુણો બાઈ, આસુ લીધું બાળાપણ માઈ. જીવબા જ્યારે નાના હતા, હજી બાળક અવસ્થા, એટલે ઠાકોરજીની લાલજીની મૂર્તિ પૂજે, લાલ લડાવે, નાની નાની દીકરીઓ એને આરતી કરે, ફૂલ ચડાવે, થાળ ધરાવે, દૂધ ધરાવે અને કાલાવાલા કરે. જમો પ્રભુ, જમો ઠાકોરજી, આ દૂધ પાન કરો. હવે એના પિતા અભલ ખાચર, દરબાર, સુરવીર, આ નાની નાની દીકરીઓ આખો દી ભક્તિ કર્યા કરે ને, એટલે અભલ ખાચર ને ગમે નહીં કે આ હું માંડ્યું છે તમે, હજી આ તમારી ઉંમર છે ભક્તિ કરવાની, મોટા થઈને ભજન કરજો, છેલ્લે ગઢપણમાં હજી તમારું બાળપણ છે. આ કઈ ઠાકોરજીનું એમ કઈ આ મૂર્તિ કઈ એમ કઈ દૂધ પીવે, એમ કઈ થાળ જમે? એવી કેટલી મૂર્તિ હોય. એબલ ખાચરને પ્રતિમાની અંદર આસ્થા નહોતી. એવી કેટલી મૂર્તિ હોય, ઘરે ઘરે બેઠી જ પ્રતિમાઓ, સ્ટોરમાં પડી છે, બધાને ઘરે ફોટા ટીંગાય. એમ તમે આમ આમ કર્યા કરો, કઈ એમ થોડા ઠાકોરજી તમારું ખાવા પીવાના, ખોટું છે આ બધું. અને અત્યારથી ભક્તિ આ આવી વેવલાય કાલાવાલા પછી કરજો વૃદ્ધાવત અવસ્થામાં, છેલ્લી ઉંમરમાં એ જ કરવાનું છે ને તમારે. અટાણે તો હરો ફરો ફેરો ઓઢો, આપણા દરબાર છીએ, આપણે ગામ ધણી છીએ, આપણી કાંઈક રીતમાં રહ્યો, ઘરેણા પહેરો, હરો ફરો, ખાઓ પીવો, આનંદ કરો. આ લઈ મીડા હવારના પોરમાં ટકોરાણ ખખડાવા કરો છો, મૂકો આ બધું. જો ઘણાયના બાપ, ઘણાયના પપ્પા આવી રીતે દીકરા દીકરીને ડારા દેતા હોય પૂજા ઘરમાં, અને બહુ કરે તો કે ભણવામાં ધ્યાન દે, મૂકી દે અટાણે. એટલું બધું કરાય? મોટો થાપસ કરજે, અટાણે પેલા ભણી લે. અરે ભાઈ, ભગવાન હશે તો ભણતરે આવશે, ગણતરે આવશે, ભગવાન હશે તો યાદ શક્તિ આવશે, અને નહીં તો ટીવી તો જોવાનો જ છે, ક્રિકેટના ધોકા તો ઉલાવવાનો જ છે, અને કાર્ટૂન તો સિરિયલ જોવાનો જ છે. તમને બધા અનુભવી છો. અઢાણા છોકરાને કાર્ટૂન કઈ નથી. હવે એ નાનપણમાં ઠાકોરજીની પૂજા શીખતો હોય તો એમાં ખોટું શું છે? રાજી થવું કે આપણે તો આ માથે મેદાન થઈ ગયું, કાંઈ નથી કર્યું તો એ ગોટા વાળી છે, પણ આ નાનપણમાં શીખે ને તો એકડો ઘૂંટાઈ જાય. અને તમે કલ્પના કરો, નાનપણમાં જેને ભક્તિ મળી, સંત મળ્યા, એની ભક્તિ ક્યાંય પહોંચી જાય, અને જેને નથી મળ્યા, નવો એકડો ઘૂંટે, એને બહુ તકલીફ પડે, કારણ કે આગળ ઘડિયા બહુ પડી ગયા હોય, કઠણ પડે. એબલ ખાચર ખીજાય કે આ શું બાળપણમાં લીધું, મોટા થાવ તો એ પૂજજો, ભક્તિ કરજો, અઢાણ છોડો. ત્યાં જીવભાઈ હું કીધું, અરે બાપા, એવી વાત અમને કોઈ દી કરશો નહીં. કેમ કે આ શરીરનો વિશ્વાસ થોડો છે, અચાનક નાશ થઈ જાય. વૃદ્ધપણાને વાયદે રહેવું એવું અમને નથી મનાતું, વૃદ્ધપણાને વાયદે નથી રહેવું. આગળ કરી જુઓ. જ્યારે મોટા થાબો બાઈ તમે, કરજો પૂજા રાજી છીએ અમે. ત્યારે જીવુબાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત.
આતનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રે પૂ, અમને નથી મનાતું એવું. માટે વાત તો નવ કહેવી, આ મૂર્તિ નથી મૂળકા જેવી. ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમત્કાર. જ્યારે દેખું અલૌકિક કાંઈ, ત્યારે મનાય અંતર માઈ. એમ કરતા વિતા કાંઈ દાન, પરચો પામવા ઈચ્છા છે મન. હેવલ ખાચર જ્યારે જીવુબાઈને દીકરીને કહે છે, ત્યારે નાની નાની દીકરીઓ આ તો મુક્ત હતી. આ કોઈ આ લોકની કોઈ આત્માઓ જીવ નહોતા. એટલે જવાબ પણ કેવો છે, બાપુ તમારી વાત સાચી, પણ વૃદ્ધપણાને વાયદે અમે નહીં રહી. કારણ કે આ શરીરનો વિશ્વાસ નથી. ઘણાઈને એવું મનમાં છે કે છેલ્લે આપણે હરિભજન જ કરવું છે, પછી ક્યાં કાંઈક બીજા કામ છે. પણ અત્યારથી તમે અભ્યાસ પાડ્યો હશે તો જ છેલ્લે ભજન કરી શકશો. નહીં તો સંસારના ફેર અને ચક્કર એટલા હોય છે કે 5 મિનિટ પણ તમે સ્થિર થઈને બેસી નહીં શકો. જોઈ લેજો વૃદ્ધોને, જોઈ લેજો અવસ્થા થઈ ગઈ હોય એને કાંઈ કામ ન હોય, કોઈ કાંઈ ચિંતે નહીં, તોય ચકડા ફેરા જ કરતા હોય છે. સંસાર તો છોડો તો જ છોડાય, આજે કે તેદી છોડવો કઠણ પડે. આજે મનથી ધીમે ધીમે ઉતારવો પડશે. ઘણી વાર કહું છું, સાયકલ ચલાવો, બરાબર સ્પીડમાં પેન્ડલ મારો, પછી પેન્ડલ બંધ કરી દો તો એ અમુક સમય સુધીની ગતિ રહે છે, ચાલ્યા કરે. કેમ કે પેન્ડલ માર્યા, એનો વેગ લાગી ગયો. એમ તમે 50 વર્ષ સંસારને પેન્ડલ માર્યા હોય, પછી 50 વર્ષ પછી નિવૃત્તિ લઈ લો, પેન્ડલ બંધ કરો તો આગળ જે પેન્ડલ માર્યા છે દંડા ઉપર ચડીને હું ઉભેર થઈને એ સાયકલ ઉભી ન રેકડી. અને બ્રેક તો છે નહીં ગાડીમાં, મન તો જીતું નથી. જો બ્રેક હોય તો તરત ઉભી રાખી શકો. બ્રેક એટલે મનને જીતેલું હોવું જોઈએ, એ તો છે નહીં. શું કરશો? અત્યારે તમે કેપેબલ છો, શરીર સશક્ત છે, તમે મન બુદ્ધિને પકડી શકો ધારો તો. છતાંય અત્યારે તમે ફક્ત 5 કે 10 મિનિટ ભગવાનનું ધ્યાન કરજો. કેટલી વાર ભગવાનની મૂર્તિમાં મન રહે છે અને કેટલા બીજા સંકલ્પ થાય છે એનું મીટર માપજો. તો આખી દુનિયાના વેગ ચડી જશે. અને ત્યારે તમે એમ કહેશો કે છેલ્લે આપણે ભજન કરશું, કે છેલ્લે મોક્ષનું કામ કરી લેશું. વાયદો કરવા જેવો નથી. કારણ કે અંત્યનું 30મું વચનામૃત એમ કહે છે ભગવાન કે આ ઘડી, આ ક્ષણ અને આ પળમાં મરવું છે એનો વિલંબ જણાતો નથી. ભલભલા ચમરબંધીઓ હાલતા હાલતા મરી ગયા, એટેક આવી ગયા, એક્સિડન્ટ થઈ ગયા અને શરીરમાં રોગ આવી ગયા. ત્યારે મન ભગવાનમાં ન રહે ભાઈ. નળિયું ભરાવી હોય, ચારે બાજુ હાંધા લાગી ગયા હોય, ઓપરેશનો થયા હોય, શરીર આમાં મન ક્યાં ભગવાનમાં? શું ભાવ થાય? શું ગદગદ કંઠે યાદ કરો તમે? બોલો, શું રોમાંચિત ગાત્ર કરી શકો ભગવાન? આજે સક્ષમ છીએ, આજે આપણા હાથમાં બાજી છે, તો શા માટે આજથી જ ચાલુ ન કરવું? અને કાંઈ શાસ્ત્રો કે સંતો એમ નથી કહેતા કે તમારો સંસાર મૂકી દો હાવ અને કરો. આ બધા ગ્રહસ્થો હતા. દાદા ખાચર, પર્વતભાઈ, જીવબા, લાડુ, એ બધા યાદ જ રહેતા હતા. દાદા ખાચરના બહેનો જ છે. પણ સંસારમાં રહીને પણ સંસારથી નિર્લેપ રહી શકાય છે. પણ એ મનમાં ઈચ્છા હોવી જોઈએ કે મારે આમ કરવું છે, મારે આમ રહેવું છે, મારે ભજન કરવું છે, તો રહી શકાય. અને રહે છે રહેનારા. બાકી જિંદગી વહી જશે, મોત આવીને ઊભું રહી જશે, પછી બાજી હાથમાં નહીં હોય, પછી તો કાંઈ નહીં થાય. આપણો હાથ ઉપાડવો હોય છે તો એ બીજાને કેવું પડશે, હાથ ઉપાડી આમ કરજો. બાથરૂમ જવા માટે પણ 2 જણાનો ટેકો લેવો પડે એવી પોઝિશન થઈ શકે છે. શરીર છે, પરાધીન થાય છે. ચમરબંધીઓ પણ પોતાની માઇક નથી ઉડાડી શક્યા.
તો અત્યારે આપણા હાથમાં બાજી છે. એટલે જેવું બાકી છે, વૃદ્ધ ભણાને વાય દે રેવું, અમને નથી મનાતું એવું. બ્રહ્માનંદ સ્વામીનો છંદ છે. જીવ જલ માહી, પાણીમાં તમે આમ લીટો કરો, જીવ જલ માહી લકીર, પડી સો ટલી ખે ટલી ખે, ટલી ખે ટલી હે, ટળી જાય ટળી જાય ટળી જાય. દેવલ શીશ ચડાઈ ધજા, સો હલી ખે હલી ખે હલી ખે હલી હે. જીવ મિસરી પય માહી પડી, સો ભલી કે ભલી કે ભલી હે. દૂધમાં ખાંડ નાખો એ ભળી જ જવાની. મંદિરની ધજા હૈલા જ કરે, પાણીમાં લીટો ભૂસાય જ જાય. એમ બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્માનંદ ત્યું દેહ કી આયુ, ચલી કે ચલી કે ચલી કે ચલી હે. સતત ચાલી જાય છે, હાથમાંથી સરકતી જાય છે. ચેતન વાલા ચેતી જશે. એટલે જીવુબાઈએ બાપુને કીધું, બાપુ એ વાત અમને ન કરશો. હવે નાની નાની દીકરીઓ જવાબ આપી દીધો. બાપુ કે આ શું કહેવા માંગે? તો આ મૂર્તિ મૂકા જેવી નથી, આ ભગવાનની પ્રતિમા મૂકા જેવી નથી. હેવલ બાપુને એમ થયું કે એવો તે શું ચમત્કાર છે આ મૂર્તિમાં કે આ નાની નાની દીકરીઓ એમાં ચોંટી ગયું છે. આખો દી રાત દી ભજન જ કર્યા કરે. મને જો કાંઈક પરચો મળે, મને કાંઈક ચમત્કાર મળે તો મારા અંતરમાં કાંઈક મનાયો, કાંઈક અલૌકિક મારે જોવું છે. આગળ સ્વામી કડી લખે, પડી સાંજને કરી આરતી, જીવું બાઈએ ભાવે શુંયતી. પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને. પછી બાલ મુકુંદ મહારાજે પીતું દૂધ જન હેત કાજે. જોઈ જાઉં જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવુબાને પાય નમ્યા. તાતને ન ગમતું લગાર, તે પણ નયમાં વારંવાર. ધન્ય બાઈ તમારી ભગતિ, પિતા હેવલ ખાચરે પરચો પામવાની ઈચ્છા કરે. સાંજ થઈ, જીવબા આરતી કરે, લાડુબા જીવબા બધી બહેનો ઘણા બધા દરબારમાં ઉભા હતા, દર્શન કરતા હતા. કે નાની નાની દીકરીઓ કાલાવાલા કરે, ચાલો આપણે દર્શન કરી. હેવલ બાબુ ઉભા હતા. એના મનમાં ઈચ્છા હતી મને પરચો મળે. આરતી કરી ઠાકોરજીની, અને જીવુબાએ દૂધનો કટોરો ઠાકોરજીને આમ ધરાવ્યો પ્રેમથી. સ્વામી લખ્યું, પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને. પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. બાલ મુકુંદ ભગવાને દૂધનો કટોરો બે હાથે લઈ લીધો અને ઘટક 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 પી ગયા. હેવલ બાપુ જુએ છે, બધા દરબારીઓ જોવે છે, આંખું પોળી થઈ ગઈ. હા, હું આને મનુષ્ય જાણું છું, હું તો ઠાકોરજીની તાંબા પિત્તળની પ્રતિમા જાણું છું, આ તો સાક્ષાત પી ગયા. આંખમાં આંસુની ધારા ગદગદ કંઠ થઈ અને પોતાની નાની નાની દીકરીઓના પગમાં માથું મૂકી આવા મોટા દરબાર એની માફી માંગવા માંડ્યા. તમે કોઈ સામાન્ય નહીં, તમે દેવતા, તમે દેવી, તમે મુક્ત, તમારી ભક્તિ સાચી, તમારા ભગવાન સાચા. હું ઘેલાઈમાં જાણી ન હેગો, હું તમારા અભિમાનના અહંકારમાં હું તમારો તિરસ્કાર કરતો હતો ભક્તિનો, પણ તમે સાચા. માફી માગી હેવલ બાપુએ જીવબા લાડુબાની. તમે મનુષ્ય નહીં, તમે દેવતા છો. તમે મારે ઘરે અવતાર લીધો, મારા પુણ્યનો પાર નહીં, આહા મારા આનંદનો પાર નહીં. એમ સ્વામી લખે છે જીવબાને અપાર પરચાવો થયા છે. એ જીવબા હેવલ બાપુને બધા મેણા મારતા હતા કે દીકરીઓ મોટી થઈ, હવે વરાવો પરણાવો, પણ કે એને તો સંસારમાં રસ નથી બાપુ કે, એને તો ભક્તિ કરવી, સાંખ્ય યોગ પાડી
મારે કેમ એને પરણાવ્યું? તો કે પણ તમારી આબરૂ જાત, ભાઈ સંસારમાં રહીને ભજન નથી થતું, એને વરાવી દો બાપુ, લોકમાં મેણા ટોણા લાગે. બાપુએ જીવબાને વાત કરી, બેટા હવે ઉંમર લાયક થયા છો, વરી પરણી અને સંસારે સાસરે જઈને ભજન કરજો. ના બાપુ, અમે તો મનમાં પ્રતિજ્ઞા કરી લીધી છે, વરીએ તો નટ નાગર વરીએ, અમારે તો નટ નાગર ને વરવાનું છે. અવર પુરુષને વરીને વીખ ખાવું સારું. પણ એવલ ખાચરે પોતાના નાયતના અને બીજા દરબારોના આગ્રહથી ફરાણે જીવબાનું સગપણ કુંડળના રાયબાઈના દીકરા હાથિયા પટગર સાથે કર્યું. તાત્કાલિક લગ્ન લેવડાવ્યા અને પરાણે જીવબાને સાસરે વળાવ્યા. આ કથા સત્સંગની શુભ વાર્તા ભાગ 4 પુરાણી સ્વામી લખી છે. અને જીવબા ભગવાનની પ્રાર્થના કરે છે કે હું સંસારમાં પડવા માંગતી નથી, પ્રભુ તમે મારી લાજ રાખજો. પહેલો દિવસ ઓરડે હાથીઓ પટગર આવે છે, ત્યાં પલંગે કાળી નાગણ ફેણ ચરાવીને બેઠી હોય એવું એને જોયું. ચીસ નાખીને બહાર નીકળી ગયો. માને કીધું, માં આ કોઈ કાંઈક કારણિક છે, આને તમે જલ્દી રવાના કરો એને પિયર, જો મને જીવતો જોવું હોય તો. રાયબાઈએ પ્રેમથી, કારણ કે હરિભગત હતા, પૂછ્યું, બેટા જીવબાને કીધું, બેટા શું છે તારા મનની ઈચ્છા, બોલ. તો કે જુઓ માં, મને મારા બાપુએ પરાણે સાસરે વળાવી છે, મારે સંસારમાં રહેવાની ઈચ્છા નથી, હું તો અખંડ ભગવાનને સ્મરું છું, માટે મારી ઈચ્છા એ છે કે જલ્દી વેરડું જોડાવી અને મને મારા પ્રભુ પાસે પહોંચતી કરો, બસ આ જ મારી ઈચ્છા છે. ચાલો કાંઈ વાંધો નહીં. વેલડું જોડાયું, જીવબાને બેહેડા, બીજા રક્ષકોને મોકલા. પછી જીવબાએ કીધું, પણ માં, મારા બાપુ અભલ ખાચર જો હું શાસ્ત્રથી પાછી આવેલી જાણશે તો મને તલવારથી કટકા કરી નાખશે, એવા ક્રોધી છે. તો કે હું ચિઠ્ઠી લખી દઉં અને મારા સગાઓને સાથે મોકલું, જાઓ તમને કાંઈ નહીં કરે. આવ્યા બાપુ ક્રોધમાં ધોવા ફોવા, શું છે? તો કે બાપુ એને સંસારમાં નહીં રહી શકે, આવું એના દીકરા હાથિયા પટગરે આવું જોયું, કાળી નાગણ રૂપે. પછી બાપુએ મન વાળી લીધું કે પરાણે આ દીકરીઓને હું સંસારમાં જોડીશ તો હું પાપમાં ભાગીદાર થઈશ. ભલે દીકરીઓ તમે જીતા, હું હાર્યો, તમે ભજન કરો. પછી તો જીવબા લાડુબા એવું ભજન કરે છે, એવા તપ કરે છે, એવા વ્રત કરે છે, એવા મહારાજને રાજી કરે છે કે સમગ્ર સંપ્રદાયમાં ભાઈઓમાં જીવબા લાડુબા શિરમોડ, જેનું જીવન જોઈ લાખો ભાઈઓ પોતાના જીવન કંડારે છે. એ જીવબા લાડુબા એ ભક્તિના પ્રતાપે, તપના પ્રતાપે, ભગવાનના પ્રતાપે, સ્વામી લખે છે એને ભગવાન એટલા પરચા આપ્યા અને એવી સ્થિતિ થઈ ગઈ નિરાવરણ કે જ્યાં જ્યાં મહારાજ લીલા કરતા હોય દેખાય. 100 કોસ દૂર હોય તોય પાસે હોય એમ જ દેખાય. 100 કોસ એટલે 100 ગા ઉપર કાંઈ પણ મહારાજ કરતા હોય એ નજરે દેખાય. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. સ્વામી લખે છે 16મી કડીમાં, એમાં જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહમેશ, જે જે લીલા કરે અવિનાશ, ઓય દૂર તો દેખાય પાસ, ઓય હરિ સોય કોશ માથે, પણ દેખાય સદાય સાથે, જે જે ક્રિયા કરે હરિ કાઈ, તે તો જાણે સર્વે જીવુબાઈ, નિરાવરણ દ્રષ્ટિ નિર્ધાર, બીજા પર ચાનો નહીં પાર, જાણે બીજા નાયંતરની આપ, તે તો મહારાજનો પરતાપ.
મહારાજનો પ્રતાપ તો જુઓ. સ્વામી કે બીજાના અંતરની વાત જાણે છે. અંતર્યામી શક્તિ આવી છે. ભગવાન સ્વામિનારાયણના ભજનનો પ્રતાપ તો જુઓ તમે. આવા કળિયુગમાં જે ભગવાનની અંતર્યામી શક્તિ છે એ જીવુબાને મળી ગઈ. બીજાના અંતરની વાત જાણી જાય છે. નિરાવરણ લાખો વર્ષની સાધના કરે ને તો એ નિરાવરણ દ્રષ્ટિ મળવી બહુ કઠણ છે. પુરાણો તમે વાંચો, 18 પુરાણો કે ભાગવત, નિરાવરણ દ્રષ્ટિવાળા ક્યાંય ગોઈતા નહીં જડે. જ્યારે આ ગ્રંથો ફોળો તમે, આમાં તો હજી કેટલાય આવશે. કેટલા બાઈઓ, નાની નાની બાળકીઓ નિરાવરણ દ્રષ્ટિવાળી હતી. દીકરાઓ નાના નાના નિરાવરણ દ્રષ્ટિવાળા, સમાધિનિષ્ઠ, બીજાના મનની વાત કરી દી. કેમ કે આ વખતે ભગવાન સ્પેશિયલ એટલા માટે આવ્યા છે કે આવી સ્થિતિ કરવા માટે. વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણો. આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા, ક્યારે નહોતા આવ્યા. ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાયરા રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણો. આ વખતે ભગવાન સ્થિતિ આપવા આવ્યા છે અલૌકિક દરેકને. જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. જીવને શિવ કરી દીધા, બ્રહ્મ કરી દીધા વિના સાધને. જો આ કૃપાથી થાય એની રીત જ જુદી, અને પુરુષાર્થથી થાય તો કેવું કે તમે વરસાદ નો આવે ને પછી બોર કરી કરીને કો હાકીને ખેતી કરો, એ 2000 ક્યારાક 2-5 વીઘા પીવે, એ પુરુષાર્થથી થયું કહેવાય. પણ કૃપા થાય એટલે 9 ખંડ ધરતીમાં વરસાદ થાય, આખી ધરતી લીલી છમ. હવે કૃપાથી કેટલું મળે અને પુરુષાર્થથી કેટલું મળે. આ વખતે ભગવાન ખુદ કૃપા કરવા જ પધાર્યા છે. અને આગળ જે વાત થઈ ગઈ પુરાણોમાં, એ પુરુષાર્થના બળે તમે જેટલો પુરુષાર્થ કરો એટલું મળે, એનાથી એક ટીપું વધારે નહીં, ત્રાજવે જોખે. અને અત્યારે અઢળક ઢેડા એટલે વાત જવા દો. ઢેડા એટલે આમ જરાક નમે એમ નહીં, આખા ઢળી ગયા. એવી રીત છે ભાઈ, ચૂકી જાતા નહીં, ભૂલતા નહીં. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી. અને અવસર પર કોઈ અવની આવે તો તે માયાની આગે કાંઈ ન ફાવે રાજ. માયા બહુ જોરદાર છે. અવસર યોગ્ય, આ અવસર પર કોઈ અવનીય આવે તો તે માયાની આગે કાંઈ ન ફાવે. આ વખતે ફાવી જાય એવું છે, કારણ કે ભગવાનનો સંકલ્પ છે. અને એના સંકલ્પમાં આપણો સંકલ્પ જોઈન્ટ કરી દઈએ તો પ્રવાહ નર્મદા જેવો આવે, પાણી ખૂટે નહીં. સમજાય તમને? આપણે નાનકડી અહીંયા થાંભલેથી છેડા લઈને લાઈટ ઘરમાં લીધી હોય, કે કોકની પાઇપમાં હાંધો કરીને પાઇપ ઘરમાં પાણી લીધું હોય, એ હોનું પાણી છે આપણું વી જાય, બરાબર. પણ મેઇન ધોવારણમાંથી કેન્દ્રમાંથી મોટો હોલ્ટ આવતો હોય કે નર્મદાની પાઇપલાઇનમાં મારી દીધું હોય એક હાંધો, ખૂટે. એમ આ વખતે ભગવાન સ્પેશિયલ કૃપાનો ધોધ લઈને આવ્યા છે. હવે તો આપણે હાંધો કરવાની વાત છે, છતાં ઘણા પાઇપલાઇન આમ બંધ કરીને બેઠા છે, પેકિંગ કરી નથી હાંધો લગાડવો. આવે ખરા, જાણે ખરા, સાંભળે ખરા, પણ પાઇપલાઇન હાંધો કરતા નથી. અને હાંધો ન કરતા હોય તો પાણી આવે જ નહીં. હાંધો ન કરે તો લાઇટ ન આવે. ભલે પંખા ને એસી ને ટીવી બધું પડ્યું, પણ હાંધો કરવો પડે. એટલે સત્સંગી થવું પડે, કંઠી બાંધવી પડે, પૂજા કરવી પડે. ધાર નિયમ ને કર સત્સંગ તો થાય સુખીઓ સર્વે અંગ. 1 કરોડનો દંડ ભર્યો ને ત્યારે આ કડી બોલ્યા સ્વામી. ધાર નિયમ કર સત્સંગ, કરોડનો દંડ ભરી જાય મારો ઠાકોરજી. અને આવ્યા તો શા માટે? આવી કંપની ક્યાં મળે? બધી રીતે બધી જવાબદારી લે. આવી કંપની ક્યાં મળે? છેલ્લે વિમાન લઈને તેડવા આવે. આજે રિલાયન્સ વાળા વિમાન લઈને કોઈ નથી લાવતા. એકાદ ગાડીને ઠોઠ્યું આપે, એકાદ રહેવાનું મકાન આપે, થોડોક પગાર આપે. પણ આ કંપની કેવી?
છેલ્લે વિમાન લઈને ખુદ પોતે તેડવા આવે, ખુદ માલિક, બરાબર. અને આ લોકમાં બધી જવાબદારી, રિદ્ધિ સિદ્ધિ આવ્યું ને આગળ, રિદ્ધિ સિદ્ધિ, વસ્ત્ર, અન્ન, અલંકાર, જે આ લોકનું બધું. આમાં હું બાકી રહ્યું? હવે તો આપણે બાકી રહી ન જોડાય તો. એટલે નિરાવરણ દ્રષ્ટિ, अंतरनी बात जाने। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।